રાપર અસ્મિતા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર માટે જોડાતા રહો। આજ રોજ રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલના સમયમાં ચાલી રહેલ અંતર્ગત સત્તા પક્ષ દ્વારા ફોર્મ નંબર 7 રજૂ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે, જે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજ રોજ રાપર કોંગ્રેસ સમિતિ દ્વારા હાલના સમયમાં ચાલી રહેલ અંતર્ગત ફોર્મ 7 રજૂ થયા છે, તેમને નોટિસ ઇસ્યુ કરતા તેઓ ભૂતિયા જણાય અથવા તો નોટિસ કાર્ય બાદ હાજર ના થાય તો તેમના દ્વારા રજૂ કરાયેલ ફોર્મ દફતરે કરવામાં અને વાદા રજૂ કરનાર સામે કાર્યવાહી કરવામાં સહિત ફોર્મ નંબર 7 ભરનારની વિગત સવિસ્તાર તથા ફોર્મ 7મી જે મતદારમાં વાદા લીધેલ છે તે મતદારની વિગત આપવા અંગે જે મતદારના ફોર્મ 7 રજૂ થયા છે તે મતદારોને નોટિસ ઇસ્યુ કરતા પહેલા જેના દ્વારા ફોર્મ 7 રજૂ થયા છે તેમને પણ નોટિસ ઇસ્યુ કરવા રાપર કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે। તેમજ આ પ્રસંગે રાપરના આગેવાન બચુભાઈ આરેઠિયાએ કાર્યકર્તાશ્રીઓને જણાવ્યું હતું કે આ સત્તાપક્ષ દ્વારા ખોટી રીતે હેનકેન પ્રકારે અજ્ઞાત રીતે વિપક્ષ પ્રેરિત મતદારોના ફોર્મ નંબર 7 ભરીને અંદાજે 7,000થી વધુ મતદારોના ખોટા વાંધા રજૂ કાર્ય છે, જે યોગ્ય નથી અને આ એક લોકશાહીનું ચિરહરણ થઈ રહ્યું છે। તેમજ રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ભાજપના ઇશારે કોંગ્રેસ પ્રેરિત વાદોઓ રજૂ કરવામાં આવ્યા છે, તેમજ જેના પર લોકતંત્ર નિર્ભર છે તેવા મતદારોના જ મત કાઢીને સત્તા પક્ષ લોકતંત્ર ખતમ કરાવવા માંગે છે। તેમજ જિલ્લાના સિનિયર નેતાઓ એવું માર્ગદર્શન આપે છે કે તમે જે વિપક્ષ પ્રેરિત મતદારો છે તેવા લોકોના સાચા કે ખોટા પરંતુ ફોર્મ નંબર 7 ભરીને વાદોઓ રજૂ કરો, જે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને કોઈ ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવી રહી છે। રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રી સમક્ષ માંગણી કરી હતી કે રાપર વિધાનસભામાં કુલ કેટલા વાંધા રજૂ થયા છે, રાપર વિધાનસભામાં વાંધા કયા કાયદા નિયમ મુજબ લેવાયા છે, રાપર વિધાનસભામાં વાંધા લેખિત છે કે મૌખિક તેની વિગત, રાપર વિધાનસભામાં વાંધા રજૂ કરનારનું નામ, વ્યક્તિ, સંસ્થા, વાંધા રજૂ કરનારનું સરનામું સહિતની માંગણીઓ કરી। ટીજા સમયે આગેવાન શ્રી બચુભાઈ આરેઠિયા, રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી, રાપર શહેર પ્રમુખ અશોકભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પરબતભાઈ કારા, પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસના મહામંત્રી રોહિતભાઈ રાજપૂત, રાપર તાલુકા કોંગ્રેસ મહામંત્રી બાબુભાઈ ચૌધરી, રાપર નગરપાલિકા કાઉન્સિલર અરવિંદભાઈ માલી, રાપર નગરપાલિકા કાઉન્સિલર પુંજાભાઈ ચૌધરી, સુખુભા જાડેજા, રાપર તાલુકા કોંગ્રેસ મંત્રી મુસાભાઈ હિંગરોજા, લક્ષ્મણભાઈ સોલંકી, માદેવપુરી ગોસ્વામી, રાપર તાલુકા કોંગ્રેસ મંત્રી ડાયાભાઈ મકવાણા, રાપર તાલુકા કોંગ્રેસ મંત્રી દિનેશભાઈ ગોહિલ, અયુબભાઈ સોડા, લવજીભાઈ માલી, ધનજીભાઈ ગોહિલ, રમજુભાઈ રાવમા, દિનેશભાઈ ચંદે, દિનેશભાઈ રાજપૂત, રાજાભાઈ પટેલ, સંજયભાઈ પરમાર, દયાલભાઈ એવારિયા, કેશરભાઈ, રાપર નગરપાલિકા કાઉન્સિલર ઈશ્વરભાઈ સોની, પરમાભાઈ ચૌધરી, મહેશભાઈ મઢવી, ઉમેદભાઈ મકવાણા, રાપર વિધાનસભા યુવા પ્રમુખ દાઉદભાઈ નોડે સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાશ્રીઓ હાજર રહ્યા હતા।